જે છૂટાછેડાનો જે લોકો કેસ કરતા હોય અને એમાં જો સમાધાન થયું હોય અને એમાં સંપત્તિનો મુદ્દો હોય તો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ ખાસ જાણવા જેવો છે. નમસ્કાર. સુપ્રીમ કોર્ટે એક એવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે છૂટાછેડાનો જે લોકો કેસ કરતા હોય અને એમાં જો સમાધાન થયું હોય અને એમાં સંપત્તિનો મુદ્દો હોય તો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ ખાસ જાણવા જેવો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. હવે વાત એમ છે કે એક કપલ છે જેમને છૂટાછેડા જોઈતા હતા અને આની અંદર અરુણ આર્યા કરીને એક ભાઈ છે અને એમના પત્નીનું નામ છે પારુલસિંહ. હવે પારુલસિંહે છૂટાછેડાની અરજી બાંદ્રા મુંબઈની કોર્ટની અંદર કરી હતી, પરંતુ પતિ અરુણ આર્યા છે એણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી કે આ છૂટાછેડાનો જે કેસ મુંબઈની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે એને દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવે. આ જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર અરુણ આર્યાએ અરજી કરી, આ બિટવીન પતિ અને પત્નીની વચ્ચે સમાધાનની વાત ચાલી અને એક વાત પર બંને જણા સમાધાન કરી લીધું. પતિએ જે મુંબઈમાં એમનો જે ફ્લેટ હતો એના પરનો જે દાવો હતો એ જતો કર્યો અને એની સામે પત્નીએ એમ કીધું કે ભરણ પોષણનો જે દાવો છે એ હું જતી કરું છું. એટલે બંને જણાએ સમાધાન કરી લીધું. એટલે ફ્લેટ પત્નીને મળ્યો અને જે પત્નીને ભરણ પોષણ આપવાનું હતું એ બંધ કરી દેવામાં આવ્યું. મતલબમાં આ વાતનું સમાધાન થયું. હવે આ જે આખો મામલો છે સમાધાન થયું એ પછી સમાધાનનો મામલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ પાસે આવ્યો. હવે કોર્ટે એમ કીધું કે ચાલો સારી વાત છે, બંનેના છૂટાછેડાને પણ મંજૂરી આપી દેવાય અને આ સમાધાનની વાત કરી છે તો સારું છે, પરંતુ એમાં સવાલ એક ઊભો થાય છે કે આ પત્નીને ફ્લેટ ટ્રાન્સફર કરવામાં આવે તો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય કે નહીં. તો એના માટે કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો કે આ જ્યારે સમાધાનનો મુદ્દો છે તો પત્નીએ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી નથી. મતલબમાં પત્નીને સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે એવું કોર્ટે કીધું. હવે કોર્ટે આની અંદર એક ઉદાહરણ આપ્યું કે 1908 હેઠળ જે મુક્તિ આપવામાં આવી છે એ છૂટ આ કેસની અંદર લાગુ કરવામાં આવશે. એટલે આ પત્નીને ફ્લેટ ટ્રાન્સફરની અંદર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની નહીં થશે. હવે આ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ મહિલાઓની પ્રોપર્ટી હક્કોના સંદર્ભની અંદર વધુ મજબૂતી કાનૂની રક્ષણ આપવામાં આવશે એવું પણ કોર્ટે કીધું. આવા કિસ્સાઓમાં કાયદાકીય પ્રક્રિયાઓ સરળ બનશે અને જેને કારણે પારિવારિક જે વિવાદો છે એ એકદમ સરળ બનશે એવું કોર્ટે કીધું. હવે આ ચુકાદા પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો આવો કોઈ મિલકતનો ટ્રાન્સફર કોર્ટ દ્વારા આવી કોઈ મિલકત કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા કરારનો ભાગ હશે તો એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી નહીં લાગશે. એટલે આવો ચુકાદો જ્યારે કોઈ અન્ય સમાન કેસ માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.